સંયુક્ત કુટુંબમાં સૌથી ઊંડો ઘા તલવારનો નહીં, મહેણાનો હોય છે. અને એ મહેણા સૌથી વધારે વહુને એના પિયર માટે સાંભળવા પડે છે. ઘરમાં 2 વહુ હતી. મોટી વહુ એટલે કે જેઠાણી, શ્રીમદ પિયરની દીકરી, કરિયાવરમાં ઘણા દાગીના લઈને આવેલી. નાની વહુ એટલે કે દેરાણી, એક ખેડૂતની દીકરી, એને કરિયાવરમાં ઠીકઠાક જ મળેલું. જેઠાણીને દર પ્રસંગે ભારે સાડીઓ ને મોટા કવર આવતા. દેરાણીના બાપુ આવે ત્યારે થેલીમાં ઘરનું ઘી, જીરું, વરિયાળી, ઘઉં, ગોળ ને જે પાક ઉતર્યો હોય એ બધું લઈ આવતા. અને તોય દર વખતે નાની વહુને સાસરિયાનું એ જ મહેણું સાંભળવું પડતું. તારા પિયરથી શું આવ્યું? ખાલી હાથે તો આવી છો. નાની વહુ ચૂપ રહેતી. બાપુના ગયા પછી એ એમની આપેલી થેલી છાતીએ લગાડીને એકલી રડી લેતી. આમ વર્ષો વીતતા ગયા. બંનેના છોકરા મોટા થયા. દેરાણીએ પોતાના 2 દીકરાને ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવ્યા. બંને સારું કમાતા થયા. જ્યારે જેઠાણી પિયરના પૈસે જલસા કરતી એટલે એના છોકરા ખાસ ભણ્યા નહીં ને એમને કોઈ 10,000ની નોકરી આપવા પણ તૈયાર નહોતું. ધીરે ધીરે જેઠાણીના મા બાપ સમય જતાં ગુજરી ગયા. ભાઈના હાથમાં વહીવટ આવ્યો ને પિયરથી જે આવતું એ બધું બંધ થઈ ગયું. એક રાત્રે ઘરમાં ચીસ પડી. જેઠને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. સૌ દવાખાને દોડ્યા, રિપોર્ટ કઢાવ્યા ને ડૉક્ટરે કહ્યું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. 15 લાખનો ખર્ચ થશે. જેઠાણીએ પોતાના પિયરમાં ફોન લગાડ્યો. જે પિયરની અમીરીના વખાણ આખું ઘર વર્ષોથી સાંભળતું આવ્યું હતું. ત્યાંથી જવાબ આવ્યો, હમણાં હાથ જરા તંગ છે બહેન. ઘરની બચતને ઉછીના પૈસા ભેગા કરીને પણ 7 લાખ ખૂટતા હતા ને સમય હાથમાંથી સરકી રહ્યો હતો. આ બાજુ સમાચાર સાંભળીને ઘરના સૌ દવાખાને ભેગા થઈ ગયા. બાકીના પૈસા કયાંથી લાવવા એ જેઠાણીને સૂઝતું નહોતું. છેવટે કોઈને કહ્યા વગર એ એકલા ડૉક્ટર પાસે ગયા ને હાથ જોડ્યા. સાહેબ, ખર્ચમાં કંઈ ઓછું થાય તો કરો. અમારે માટે આટલી મોટી રકમ ભેગી કરવી ભારે પડે એમ છે. ડૉક્ટરે થોડું વિચારીને નવી રકમ કહેવા રિસેપ્શન પર ફોન કર્યો અને નવાઈથી જેઠાણીને કહ્યું, અરે તમારા તો બધા પૈસા ક્યારના ભરાઈ ગયા છે. જેઠાણીને કંઈ સમજાયું નહીં. કોણે ભર્યા હશે? એ સીધા રિસેપ્શન પર ગયા. પૈસા કોણે ભર્યા છે? જરા રસીદ બતાવો. કાઉન્ટર પરથી 2 જુદી જુદી રસીદ મળી. એક રસીદ પર નામ હતું રઘુભાઈ, 3 લાખ રૂપિયા. દેરાણીના બાપુ એ જ ખેડૂત જેમના અનાજ કરિયાણાના
ને ઘી ગોળ પર આખું ઘર વર્ષોથી હસતું હતું. બીજી રસીદ પર નામ હતું નીરવ. 4 લાખ રૂપિયા. દેરાણીનો દીકરો, જેઠનો ભત્રીજો. 2 રસીદ હાથમાં લઈને જેઠાણી ત્યાં જ થીજી ગયા. જે પિયરને એ વર્ષોથી ખાલી હાથ કહેતા આવ્યા હતા, એ જ ઘરના બાપ દીકરાએ ચૂપચાપ 7 લાખ ભરી દીધા હતા ને પોતાનું જે પિયર અમીરીના બણગા ફૂંકતું એ ઘડીના ટાણે હાથ ઊંચા કરી ગયું. દેરાણીએ તો રાત્રે પોતાના બાપુને ફોનમાં ફક્ત એટલું જ કહ્યું હતું, બાપુ, જેઠજી દવાખાને છે. પૈસા તો માંગ્યા જ નહોતા ને સવાર પડતા પહેલા બાપુ દવાખાને આવ્યા ખબર કાઢવા, અને ખર્ચાની ખબર પડતા ચૂપચાપ પૈસા ભરી દીધા હતા. છેલ્લા 20 વર્ષમાં એમણે ખેતીને દૂધમાંથી ઘણું કમાયું હતું. બસ દેખાડો કરવાની એમની આદત નહોતી. જેઠાણી રસીદ લઈને દોડતા દેરાણી પાસે ગયા ને એના પગમાં પડી ગયા. મેં તારા પિયરને ખાલી કહ્યું. એ દિવસ પછી એ ઘરમાં પિયરની સરખામણી કાયમ માટે બંધ થઈ ગઈ. પિયરની અમીરી કવરમાં નહીં, કાળજામાં હોય છે. સમયનું ચક્ર ફર્યા કરે છે. એટલે જ અભિમાન કરવું નહીં અને 2 પૈસાની બચત કરવી. જે અણીના ટાણે કામ આવે. કહેવાય છે ને, સારા દિવસોમાં જેને પૈસાનું બહુ અભિમાન ચઢે એનો સમય બદલાતા વાર નથી લાગતી. ખાલી હાથ કોના છે એ મહેણું નહીં, સમય નક્કી કરે છે.